જે બી સ્નાન કરવાના પોઈન્ટ છે એમાં નીચેથી 18 અથવા 24 ઇંચે સ્પાઉટ આવશે, નીચેથી 4 ફૂટે સિંગલ લીવર ડાયવર્ટર આવશે અને 7 ફૂટથી નીચે 6 ઇંચ એટલે કે નીચેથી 6.5 ફૂટે શાવર આવશે. આ રીતના બાથ એરિયાના પોઈન્ટ આવશે. બરાબર. કદાચ અહીંયા તમે વોલ મિક્સર લો તો વોલ મિક્સર અહીંયા સ્પાઉટના બદલે વોલ મિક્સર આવી જશે અને આ નીકળી જશે. બરાબર. અચ્છા, એના પછી જ્યાં ટોયલેટ આવે છે, ટોયલેટની ઉપર આ રીતે 3.5 ફૂટે ફ્લશકોક આવશે, મેટ્રોપોલ, અને એની એક્ઝેક્ટ બાજુમાં જમણી સાઈડે આ રીતના 2A બીપકોક વિથ હેડ ફોસેટ. જો હેડ ફોસેટ ના લેવી હોય તો પિચકારીનો એંગલ કોક ઉમેરાશે. એટલે દરેક ટોયલેટની બાજુમાં જમણી સાઈડે ખૂણાથી 2 ફૂટ દૂર મેં માપ આપેલું જ છે અને નીચેથી 18 અથવા 24 ઇંચે, 24થી વધવું ના જોઈએ અને 18થી ઘટવું ના જોઈએ એટલા પોઈન્ટે આ એક હેલ્પ ફોસેટ આવશે. જે આપણે બેઝિન બતાવેલા છે એમાં ઠંડા પાણીનો આ રીતના નીચે એંગલ કોક અને આઉટલેટ, પ્લસ જ્યાં ગીઝર હોય ત્યાં આ રીતના 2 ગીઝરના પોઈન્ટ અને ઇલેક્ટ્રિકનો પોઈન્ટ આવશે.